કર્યું. ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષય ઇતિહાસ પ્રકરણ 3 અને 4 એમસીક્યુ ટેસ્ટ અવની કુમારી. પ્રથમ સવાલ, રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? વેરી ગુડ. પ્રિયા, ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી છે? પ્રિયા, ઘરે દીકરા વાંચવાનું. બોર્ડની પરીક્ષામાં મહેનત સિવાય કઈ મળવા નથી. મહેનત તો કરવી પડશે. કોઈ રસ્તો નથી, એક જ રસ્તો છે મહેનત. હેડવી, કોર્નવોલિસે દરેક જિલ્લામાં પોલીસ સ્ટેશન શરૂ કરી તેમાં કોની નિમણૂક કરી? ફોજદાર. નો સવાલ. કોને સિંધ પર આક્રમણ કરી તેને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું? હા, ચાર્લ્સ નેપિયર. આની માતાશ્રી વધુ ધ્યાન આપે, વધુ મહેનત કરાવે. ક્લિયર. કયા ચાર્ટર એક્ટ થી કંપનીનો વ્યાપારિક અધિકાર નાબૂદ થયો? ખોટું. 1813. વધુ મહેનતની જરૂર. નવો સવાલ, આધુનિક ઢબનું પોલીસ તંત્ર શરૂ કરવાનો યશ કોને ફાળે છે? વેરી ગુડ. કોર્નવોલિસ. ડેલહાઉસીએ કયું કમિશન નિમીને જમીનદારોની જમીન? વેરી ગુડ. ઇનામ કમિશન. વાંચેલું છે, મહિને દેખાય આવે. બ્રિટિશ સરકારે કોના અધ્યક્ષ પદે ઈસવીસન 1833 માં લો કમિશનની રચના કરી? મેકોલો. વધુ મહિનાની જરૂર આગળ વધી શકે. બરાબર. નવો સવાલ, કયો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ? હા, એ તો ફટાફટ કોર્નવોલિસ. એમાં એટલે હેમાંગી બહુ જ આગળ, આટલા વર્ષોમાં વેચાયું. ચાર પાંચ કે ત્રણ ચાર? નવો સવાલ, દાડો. કયા મુગલ સામ્રાજ્યના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત થયો? વેરી ગુડ. નેક્સ્ટ. છોકરા માટોની. મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો? પોર્ટુગીઝો. વધુ મહેનત કરે. આની માતાજી વધુ ધ્યાન આપે. સરખું ને સરખું. રેસમાં. બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? વેરી ગુડ. નેક્સ્ટ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? વેરી ગુડ. વાંચેલું છે, મહિને દેખાય આવે. બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ મીર કાસિમ. વધુ મહેનતની જરૂર. વધુ મહેનતની. ફોર્ટ સેન્ટ જ્યોર્જ એ. વેરી ગુડ. સવાલ પહેલા જવાબ આ છોકરીએ તરત આપ્યા છે. સવાલ પહેલા જવાબ સાચે જ કહેવાય છે કે ઘાયલ શેર બહુ ખરાબ હોય. જોઈએ આ વખતે કોણ બાજી મારે, પ્રિયલ કે પછી જાનકી? કેમ કે આ વખતે 22મી જાન્યુઆરીએ આપણો રામ આવે છે. કદાચ જાનકીનું નસીબ બી હોય. બ્રિટિશ ભારતમાં સિંધનો વિલય ક્યારે થયો? શાબાશ. વેરી ગુડ. કયા મુગલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો? શાબાશ. વાંચેલું છે, વાંચેલું છે. મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસે મળ્યો? શાબાશ. વાંચેલું છે. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા બક્સરનું યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? વેરી ગુડ. નેક્સ્ટ. રાજ. બક્સર બ્રિટિશ ભારતમાં સિંધનો વિલય ક્યારે થયો? 1843. મહેનતની જરૂર. આની માતાશ્રી ધ્યાન આપે. આગળ. અત્યારે ઉભો લીધું. કયા મુગલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો? 1700 ની બોલ. આ સવાલ મેં 3 વાર પૂછ્યો, તને ચોથી વાર પૂછ્યો, તે જવાબ બી સાંભળ્યો નથી. જહાંગીર.
ચોથી વાર પૂછો મેં આ સવાલ લાઈનમાં છોકરીઓને, એટલે જરા જ્યારે સવાલ પૂછે ને ત્યારે સાંભળ કયા સવાલ પૂછાય છે. ગૌરાંગ સત્તાણું ભરે. ફોર્ટ સેન્ટ જ્યોર્જ એ હાલના કયા શહેરનું નામ હતું? ચેન્નાઈ. બરાબર, મહેનત કર. મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો? પોર્ટુગીઝ. આની માતાશ્રી, આના દાદા અને આના પપ્પા આના પર બધું ધ્યાન આપે. હા જકો ઉભી રહી ગઈ. જકો ઉભી છે. કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો નિયમ વાપર્યો? વેરી ગુડ. નેક્સ્ટ. મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો? વેરી ગુડ. આ છોકરો ખૂબ મહેનત કરી રહ્યો છે. વીર અક્ષ. બ્રિટિશ ભારતમાં સિંધનો વિલય ક્યારે થયો? વેરી ગુડ. અંગ્રેજ ગવર્નર જનરલ ડેલહાઉસીએ ઝાંસીનું રાજ્ય ક્યારે ખાલસા કર્યું? વર્ષ 1854. વેરી ગુડ. કઈ સંધિથી ફ્રેન્ચોને મોટા ભાગની વેપારી કોઠીઓ અંગ્રેજોને સોંપી આપી? વેરી ગુડ. મહેનત કરેલી છે. પ્રિન્સ. પોર્ટુગીઝ સરકારે હિન્દમાં તેના કયા ગવર્નર તરીકે કોની નિમણૂક કરી? ખોટું. આલ્મેડા. વધુ મહિનાની જરૂર. હારી બેન ધ્યાન આપે એના પર. ઈટ તારો સવાલ. ફોર્ટ સેન્ટ જ્યોર્જ એ હાલના કયા શહેરમાં આવેલું છે? શાબાશ શાબાશ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? વેરી ગુડ. બ્રિટિશ ભારતમાં સિંધનો વિલય ક્યારે થયો હતો? ખોટું. 1843. વિલય. વેરી ગુડ. પોર્ટુગીઝ સરકારે હિન્દના પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક કરી? આલ્મેડા. બીજો સવાલ. મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો? પોર્ટુગીઝ. હલકા સવાલમાં બી તમે એમ થાય છે અમારી ઈચ્છા છે કે અમે તારા ઘરે આવેલા 4 વર્ષ પહેલા તારી બેનના સ્કૂલમાં હાઈએસ્ટ ટકા ફૂલ આપવા, તેમ તું બી બેનની જેમ હાઈએસ્ટ ટકા લાવ. બરાબર શ્રુતિ, અને બરાબર મહેનત કર, તારા જેવો બનાવ. કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર વાપર્યો? વેરી ગુડ. જાગીર. ઉભરે બની કટે હમણાં મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો? વેરી ગુડ. વાંચેલું છે.